નમસ્કાર. ચલો આજે એક વાત કરીએ એક ખોવાયેલા પાકીટની. હવે પાકીટમાં શું હોઈ શકે? થોડા પૈસા, કાર્ડ્સ કે પછી આખી જિંદગીનો અનુભવ? આજે આપણે એક એવી જ સાવ સાધારણ લાગતી વસ્તુમાં છુપાયેલી એક અસાધારણ વાર્તાને સમજીશું. કારણ કે ક્યારેક જીવનના સૌથી મોટા પાઠ આવી નાની નાની જગ્યાએથી જ મળી જતા હોય છે. ચલો ને 1 મિનિટ માટે વિચારીએ. જો આપણે આપણું પાકીટ ખોલીએ તો એમાં સૌથી કિંમતી વસ્તુ કઈ હશે? શું એ પૈસા છે, કોઈ કાર્ડ, કે પછી કોઈ એવી વ્યક્તિનો ફોટો જે આપણા દિલની એકદમ નજીક હોય? બસ, આપણી આજની વાર્તાનું કેન્દ્ર પણ એક પાકીટ અને એની અંદર રહેલો એક ફોટો જ છે. તો વાર્તા શરૂ થાય છે એક ચાલતી ટ્રેનથી. લોકોની ભીડ, પૈડાનો અવાજ અને આ બધાની વચ્ચે એક ટિકિટ ચેકર એટલે કે ટીસી પોતાની રોજની ડ્યુટી કરી રહ્યા હતા. બધું એકદમ સામાન્ય હતું, પણ થોડી જ વારમાં કંઈક ખાસ બનવાનું હતું. ટિકિટ ચેક કરતા કરતા અચાનક એમની નજર સીટ નીચે પડેલા એક જૂના ચામડાના પાકીટ પર પડી. એમણે નીચે વળીને એને હાથમાં લીધું. એમને ત્યારે ક્યાં ખબર હતી કે એમના હાથમાં ખાલી એક ખોયાયેલું પાકીટ નહીં, પણ એક આખી જિંદગીની વાર્તાનો ખજાનો આવ્યો છે. એમણે જિજ્ઞાસાથી પાકીટ ખોલ્યું. અંદર શું હતું? સારું, એક 500 રૂપિયાની નોટ હતી. એક કાગળની ચબરખી પર કોઈક ફોન નંબર લખેલો હતો. અને ત્રીજી વસ્તુ જોઈને જરા અટક્યા. એ કોઈ વ્યક્તિનો ફોટો નહોતો, પણ ભગવાન શ્રીકૃષ્ણની એક નાનકડી તસવીર હતી. આ થોડું અલગ હતું. ટીસીએ તરત જ આખા ડબ્બામાં પૂછ્યું, ભાઈ, કોઈનું પાકીટ ખોવાયું છે? એક ખૂણામાં બેઠેલા વૃદ્ધ દાદાએ ધીમેથી હાથ ઊંચો કર્યો. ખાતરી કરવા માટે ટીસીએ પૂછ્યું, દાદા, એમાં શું છે એ કહી શકશો? દાદાએ એકદમ શાંતિથી અને સહેજ સ્મિત સાથે પેલી ચબરખી પરનો ફોન નંબર આબેહૂબ બોલી બતાવ્યો. બસ, પાકીટ એના સાચા માલિક સુધી પહોંચી ગયું. હવે પાકીટ તો એના માલિકને મળી ગયું. વાત અહીં પૂરી થઈ જવી જોઈતી હતી, પણ ના. ટીસીના મનમાં પેલો ફોટો અને એક સવાલ બંને અટકી ગયા હતા. અને આ જ સવાલ આ સામાન્ય ઘટનાને એક ઊંડી વાર્તામાં ફેરવાનો હતો. એટલે ટીસી ખુદને રોકી ના શક્યા. એમણે બહુ જ વિનમ્રતાથી દાદાને પૂછ્યું, દાદા, એક વાત પૂછું? મેં જોયું કે તમારા પાકીટમાં તમારો કે પરિવારના કોઈ સભ્યનો ફોટો નથી, ફક્ત ભગવાનનો જ ફોટો છે. એવું કેમ? આ એક સીધો સાદો સવાલ હતો, પણ એનો જવાબ જીવનના અનુભવોનો આખો મહાસાગર હતો. આ સવાલ સાંભળીને દાદાના ચહેરા પર એકદમ શાંત સ્મિત આવ્યો. અને એમણે જે જવાબ આપ્યો એ ખાલી જવાબ નહોતો, એ તો એમના આખા જીવનની યાત્રાનો સાર હતો. એક એવી સફર જેના સાક્ષી એમના પાકીટમાં સમયે સમયે બદલાયેલા ફોટા હતા. દાદાએ પોતાની આખી જિંદગીની વાત એ ફોટા દ્વારા જ કહી. એમણે સમજાવ્યું કે કેવી રીતે જીવનના દરેક તબક્કે પાકીટમાંનો ફોટો પણ બદલાતો રહ્યો. બાળપણમાં માતા-પિતા, યુવાનીમાં પોતે, લગ્ન પછી પત્ની અને પિતા બન્યા પછી દીકરો. આ એક એવી સમયરેખા છે જે બતાવે છે કે સમય સાથે આપણો પ્રેમ અને આપણી દુનિયા કોણ હોય છે. એમણે કહ્યું કે આ પાકીટ તો એમને એમના પિતાજીએ ભેટમાં આપ્યું હતું. અને ત્યારે એમાં એમના માતા-પિતાનો ફોટો રહેતો, કારણ કે એ સમયે એમની આખી દુનિયા એમના માતા-પિતા જ હતા. પછી સમય ગયો, કિશોરાવસ્થા આવી. ખબર છે ને, એ ઉંમર જ્યારે આપણે અરીસામાં જોઈને ખુશ થઈએ છીએ, જ્યારે આપણને લાગે છે કે દુનિયા આપણાથી જ છે. બસ એ જ સમયે માતા-પિતાનો ફોટો હટી ગયો અને પાકીટમાં એમનો પોતાનો આત્મવિશ્વાસથી ભરેલો ફોટો આવી ગયો. જીવન આગળ વધ્યો, પ્રેમ થયો, લગ્ન થયા. હવે પાકીટમાં પોતાનો ફોટો પણ સારો નહોતો લાગતો. એની જગ્યાએ જીવનસાથી, એમની પત્નીનો હસતો ચહેરો આવી ગયો. હવે એમની દુનિયા એ હતી. અને પછી જીવનનો સૌથી મોટો આનંદ, એ પિતા બન્યા. દીકરાનો જન્મ થયો અને તરત જ પાકીટમાં પત્નીના ફોટાની જગ્યાએ એમના નાના માસૂમ દીકરાનો ફોટો આવી ગયો. દાદાએ કહ્યું, જે તે સમયે મારી દુનિયાનું કેન્દ્ર હતું, એનો જ ફોટો હંમેશા મારા પાકીટમાં રહ્યો. પણ જીવનની વાર્તામાં હંમેશા ખુશીના જ પાના નથી હોતા, બરાબર ને? સમયનું પૈડું ફર્યું અને હવે વાર્તામાં એક એવો વળાંક આવ્યો જે બધું જ બદલી નાખવાનો હતો. અને આ જ વળાંક આપણને એ સવાલનો જવાબ આપશે કે દીકરા પછી આ છેલ્લો ફોટો કોનો અને કેમ આવ્યો? આટલું કહેતા દાદાનો અવાજ થોડો ધીમો પડી ગયો. એમણે કહ્યું કે સમય કોઈની રાહ નથી જોતો. એક પછી એક જેમના ચહેરાઓ એમના પાકીટમાં શોભતા હતા, એ બધા એમના જીવનમાંથી દૂર થતા ગયા. માતા-પિતાએ વિદાય લીધી. એમની પ્રિય પત્ની એક લાંબી બીમારી સામે હારી ગઈ
અને જે દીકરા માટે એમનું દિલ ધડકતું હતું એ પણ મોટો થઈને પોતાની અલગ દુનિયા વસાવવા દૂર જતો રહ્યો. અને બસ એ જ ક્ષણે એમને સાચું જ્ઞાન થયું. એક બાજુ એ બધા લોકો હતા જેમને એ પોતાના માનતા હતા. માતાપિતા, પત્ની, દીકરો, જે સમય સાથે છૂટી ગયા. અને બીજી બાજુ એક એવી શક્તિ હતી જે ક્યારેય એમને છોડીને ગઈ જ નહોતી. એ હતા ભગવાન. આ જ તો જીવનનું સત્ય છે. અને પછી દાદાએ જે કહ્યું એ આખી વાતનો નિચોડ હતો. એમણે કહ્યું, જેને પણ મેં મારા માન્યા એ બધા જ એક પછી એક મને છોડીને ચાલ્યા ગયા. પણ આ એક જ સાથી છે જે મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે. આ શબ્દોમાં આખી જિંદગીનો અનુભવ સમાયેલો હતો. દાદાની આખી વાત સાંભળીને ટીસી તો બસ સ્તબ્ધ જ થઈ ગયા. એમની આંખોમાં જાણે એક નવી જ સમજ આવી ગઈ હતી. જે પાકીટ એમને જમીન પરથી મળેલી એક સામાન્ય વસ્તુ લાગી રહી હતી, એણે આજે એમને જિંદગીનો સૌથી મોટો પાઠ શીખવી દીધો હતો. એમને તરત જ સમજાઈ ગયું કે આ ખાલી એક દાદાની કહાણી નથી. આ તો જીવનનું એ સનાતન સત્ય છે જે આપણા બધાને લાગુ પડે છે. દાદાના એ સીધા-સાદા શબ્દોમાં છુપાયેલું ઊંડું જ્ઞાન સીધું એમના દિલમાં ઉતરી ગયું. અને બસ એ જ્ઞાનની ચિનગારી એક હૃદયમાંથી બીજા હૃદય સુધી પહોંચી ગઈ. દાદાની વાતથી એટલા પ્રભાવિત થયા કે ટીસીએ એ જ દિવસે પોતાના પાકીટ માટે ભગવાનની એક તસવીર ખરીદવાનું નક્કી કર્યું. એક નાનકડી ઘટનાએ એમના જીવનને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. અને આ વાર્તા છેલ્લે આપણને પણ એક ઊંડો સવાલ પૂછતી જાય છે. આપણે પણ આપણી જિંદગીમાં સંબંધો અને પ્રાથમિકતાઓના હિસાબે કેટલાય ફોટા બદલીએ છીએ, બરાબર ને? પણ શું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આપણો સાચો, શાશ્વત સાથી કોણ છે? એવું કોણ છે જે ક્યારેય આપણા પાકીટમાંથી કે આપણા જીવનમાંથી બહાર નહીં જાય? આ સવાલનો જવાબ ખરેખર શોધવા જેવો છે.